નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી અને ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં જઈને પડકાર ફેંક્યો છે। નવા બનેલા ચીકડા તાલુકામાં આયોજિત એક જાહેર સભામાં તેમણે ધારાસભ્ય ચૈતર વસાવા અને આપ પર પ્રહાર કર્યા હતા। નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ડુંગર વિસ્તારના આદિવાસીઓએ મનસુખ વસાવાનું પરંપરાગત ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું। ચૈતર વસાવાના હોમ ગ્રાઉન્ડ પર સભા ગજવતા મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતર વસાવાના ગામમાં સભા કરવાની હિંમત માત્ર મનસુખ વસાવા જ કરી શકે। મનસુખ વસાવાએ આપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી પાસે કોઈ પોતાની દુકાન જ નથી અને તે લોકોને ઉધાર આપવા નીકળી છે। તેમણે આક્ષેપ કર્યો હતો કે ચૈતર વસાવા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને વિધાનસભામાં તેઓ લોકોને ઠગીને જીતી ગયા છે, પરંતુ આ વખતે સ્થાનિક ચૂંટણીમાં તેમનો સફાયો થઈ જશે। ભારતીય જનતા પાર્ટીના લોકો જ આ કામ કરી શકે। અલ્યા મવલ્યા પેલા આમ આદમી પાર્ટીના કોઈ તાકાત નથી કે આવું કામ કરી શકે। એ સીધી વાત છે ને ભાઈ, તમારે કહેવાનું જ્યારે મત લેવા જાવ તો તમારે કહેવાનું કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે, રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, અને તાલુકા અને જિલ્લામાં પણ ભાજપની સરકાર આવવાની છે। આમ આદમી પાર્ટીનું કશું છે જ નથી ભાઈ। हमारा घना नेताओं के છે, ખાસ કરીને નરેશ પટેલ આપણે આદિજાતિ કલ્યાણ મંત્રી એમ કહે છે ને એના ભાષણની અંદર કે જેની દુકાન જ નથી એ ઉધાર આપવા નીકળ્યું છે। જેની પાસે દુકાન જ નથી એ ઉધાર આપવા નીકળ્યું છે, આ ઠગવા નીકળ્યા છે આ લોકો। ચૈતર વસાવાની તડીપાર કાર્યવાહી અંગે સ્પષ્ટતા કરતા સાંસદે કહ્યું કે એના પર 19 જેટલા કેસો નોંધાયેલા છે। મનસુખ વસાવાએ તેને તડીપાર નથી કર્યો, પણ કોર્ટે તેને તડીપાર કર્યો છે। વધુમાં તેમણે ડેડિયાપાડા તાલુકાના આપ પ્રમુખ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે તેમણે ટીડીઓ પાસે દિવાળી કરવા માટે નાણાંની માંગણી કરી હતી। સાંસદ મનસુખ વસાવાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નર્મદા જિલ્લા પંચાયતની કુલ બેઠકોમાંથી 15 થી 20 સીટો પર ભાજપની શાનદાર જીત થશે। તેમણે ઉમેર્યું કે આમ આદમી પાર્ટીએ એક પણ સીટ મળવાની નથી, કદાચ બાકી રહેલી બેઠકો કોંગ્રેસને મળી શકે છે। પ્રચારના દોરથી નર્મદા જિલ્લાનું રાજકારણ અત્યારે ગરમાયું છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।